અમદાવાદમાં ઈવી વ્હીકલમાં એક જ દિવસમાં 50 બુકિંગ નોંધાયા। પેટ્રોલ ડીઝલની અફવાઓ વચ્ચે ઈવી વાહનોની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો। માત્ર 2 દિવસમાં જ 300થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું બુકિંગ શરૂ થયું છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોની પૂછપરછમાં 2 દિવસમાં 200%નો જંગી વધારો નોંધાયો છે। ઇંધણના વધતા ખર્ચ સામે અમદાવાદીઓની પહેલી પસંદ ઇલેક્ટ્રિક વાહન બન્યા છે। હવે શહેરમાં દરરોજ 350થી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું વેચાણ થઈ રહ્યું છે। તે જોતા લાગે છે કે આગામી સમયમાં ઈવી વેચાણમાં 50% સુધી વૃદ્ધિ થવાની શક્યતા છે। બે દિવસમાં અમારા ટોટલી ઓટોમોબાઈલ ડીલરશીપ્સના ઉપર ઈવીની ઇન્ક્વાયરીઝના અંદર પુષ્કળ વધારો થઈ ગયો છે અને એ વધારો લગભગ 200 થી 300% જેટલો છે। એટલે સપોઝ કોઈ એક ડીલરને ત્યાં 10 ઇન્ક્વાયરી આવતી હોય તો એની જગ્યાએ 20-25 ઇન્ક્વાયરીઓ આવવાનું ચાલુ થઈ ગયું છે। અને આપણે ઈવીની વાત કરીએ તો ઈવીમાં હાલના અંદર ગુજરાતમાં ટુ વ્હીલરના અંદર 6 થી 6.5% એટલે ટોટલ પેનિટ્રેશન ઓફ ટોટલ ટુ વ્હીલર્સ જે વેચાય છે એમાં ઈવીનું પેનિટ્રેશન 6.5% જેવું છે અને કારના અંદર એ 4% છે। 1200 જેવી કાર દર મહિને વેચાય છે અને લગભગ 350 ટુ વ્હીલર રોજના ઈવી વેચાય છે।